હેલો, હું છું તમારી મિત્તલ અને મિત્તલ વ્લોગમાં તમારું સ્વાગત છે. આ મારો સેકન્ડ વ્લોગ છે. ફર્સ્ટ વ્લોગ જોયો હશે તમે. ફર્સ્ટ વ્લોગમાં તો મારે ખાલી ઇન્ટ્રો જ મેં આપ્યું હતું. આ મારો સેકન્ડ વ્લોગ છે. તો કેવી ચાલી રહી છે નવરાત્રી? મારી તો સારી ચાલી રહી છે. અમારી સોસાયટીમાં થાય છે, ઘણા સારા થાય છે, એટલે અમે તો અહીંયા જ રમીએ છીએ, બહાર એટલું જતા નથી. જઈએ તો પણ ક્યારેક ક્યારેક, એમ મતલબ 9 દિવસ છે તો 9 દિવસમાંથી 2-3 દિવસ બહારે જઈએ એ રીતે એમ. તો જઈશું હવે લાસ્ટમાં, બટ અત્યારે તો હજી 2 દિવસ તો અહીંયા જ અમે રમ્યા હતા ને એ બધું. સારું એવું સજાયું છે અમારે ત્યાં નીચે, અને એકદમ છત્રી વત્રી લગાવી છે, અને મંદિર પણ બહુ મસ્ત કર્યું છે માતાજીનું. તો મજા આવે છે એમ તો. બટ જ્યારે પણ નવરાત્રિ આવે તો એમ નાના હતા ને બહુ યાદ આવે, કે જ્યારે હું નાની હતી ત્યારે અમે ગામડે જતા અને ત્યારે નૈવેશ થાય આપણા, અને પછી ગરબો લઈને જવાનું. ત્યાં તો એક જ ગરબો હોય જે વારાફરતી બધાને માથે રાખવાનો અને એ રીતનું હોય. અને ત્યાં પછી આપણે અહીંયા અમદાવાદમાં તો બધા ચોકલેટ ને રૂપિયો ને એવું બધું આપે, પણ ત્યાં ગામડે તો ઘઉં ચોખા અને એવું બધું આપતા. તો આમ મજા આવે. અને અત્યારે તો હવે એવું ગામડે પણ એવું ના, હવે ગામડામાં પણ ગરબો લઈને જાય ને તો બહુ ઓછી સંખ્યા હોય છે એમ, છોકરીઓ બહુ ઓછી હોય. પહેલાં તો જ્યારે અમે જતા ત્યારે 15-20 છોકરીઓ હોય જ એમ. અત્યારે એટલી નહીં હોતી, કદાચ 5-7 જ હોય છે છોકરીઓ, એટલી બધી હોતી પણ નથી. અને અહીંયા પણ આઈ થિંક જોવા નહીં મળતી હવે એટલી છોકરીઓ, અમદાવાદમાં પણ. ખબર નહીં જતી હશે કે નહીં છોકરીઓ, એમ થાય. પણ મજા આવે એમ, એ રીતે જવામાં એટલી મજા આવતી ને, મતલબ બહુ મજા આવતી એમાં તો. પાછું ગામડામાં જઈએ ને ત્યારે તો આમ અલગ જ આમ હોય આપણે. આઠમના દિવસે જવાનું હોય, દશેરાના દિવસે પાછું આવવાનું હોય ને મજા આવતી એમ. હવે તો મોટા થઈ ગયા તો એમ એવી મજા નહીં આવતી. મજા તો આવે ખરા, પણ જે નાના હતા ત્યારે મજા આવતી ને એવી નથી આવતી મજા એમ. જેમ નાના હોય ત્યારે પાછું બધાના ઘરે જમવાનું પણ હોય, આ રીતે પૂજન કરે ને છોકરીઓ, નાની છોકરીઓનું. હવે તો મોટા થઈ ગયા એટલે હવે ક્યાં એવું. હવે તો નાની છોકરીઓને બોલાવે ત્યારે એમ થાય હું નાની હતી ત્યારે મને પણ જવા મળતું હતું. બસ અહીંયા હતું અમારે કાલે કોઈની આરતી હતી, તો જો આ પરફ્યુમ દેવા આવ્યા હતા એમને, કે એમને આરતી એમને રાખી હતી ને તો બધાને ગિફ્ટ આપ્યું એમને. સારું પરફ્યુમ છે. જેપી એરોમેટ્રિક્સ એમનો બિઝનેસ છે, તો એમને આ બધાને ગિફ્ટ કર્યું છે, આખી સોસાયટી વાળાને. સારું છે, સારું ગિફ્ટ આપ્યું. સોસાયટી તો સારી છે એમ તો. અને ગરબા બહુ મસ્ત થાય છે અહીંયા. મને થાય નવરાત્રી પતશે અને 10 દિવસ પછી દિવાળી, મતલબ નવરાત્રીની શોપિંગ કરીને, એટલે આ વખતે મેં તો નવરાત્રીની શોપિંગ નથી કરી, પણ દિવાળીની થોડીક કરી છે. હજી થોડીક બાકી, ડેકોરેશનનું થોડુંક લાવવાનું, અને આપણે રંગોળીના કલર તો પડ્યા છે, બટ તો પણ ડિઝાઇન કરવાની હોય ને આ બધું સ્ટીકરો ને બધું લાવવાનું, ઘણું બધું. દિવાળીમાં તો કેટલી મજા આવે નહીં. 5 દિવસ, દિવાળીના 5 દિવસ તો બધાને રજા હોય અને બધા ખુશ હોય એકદમ, એટલે આમ મજા આવે એમ. બધા ખુશ હોય અને ઘરે હોય. આ વર્ષમાં તો આમ એમ થાય છે કેટલા ફટાફટ તહેવારો બધા પતી ગયા છે. એમ કે પહેલા ઉત્તરાયણ આવી, પતી ગઈ. હોળી પતી ગઈ, તરત પાછી રક્ષાબંધન આવી ગઈ, 7મ 8મ આવી ગઈ, પતી ગઈ. નવરાત્રી ના 10 દિવસ પછી દિવાળી. હવે પાછળ થોડો ટાઈમ થશે કે 2026 ચાલુ. કેટલું ફાસ્ટ ચાલી રહ્યું છે હવે તો, આમ ઘડીકમાં દિવસો જતા રહે છે. મારે તો બ્લોગ કેટલા દિવસથી બનાવો હતો, પણ મારે વોઇસની થોડી પ્રોબ્લેમ આવતી હતી ને, એટલે હું બનાવી નથી શકતી. એટલે મેં માઇક મંગાવી લીધું, કે હવે તો કંઈ તકલીફ નહીં એમ. મેં ટ્રાયપોડ પણ મંગાવ્યું હતું, પણ એ છે ને થોડું તૂટેલું છે થોડું, તો એ મેં રિટર્ન કર્યું છે. હવે બીજું મંગાવવું પડશે. બાકી એ પણ આવી ગયું હોત ને, અને એ પણ સારું હોત ને, તો કંઈ વાંધો, તો મને કંઈ પછી પ્રોબ્લેમ જ નહીં એમ. મને હજી થોડું વ્લોગ બનાવવામાં છે ને થોડી તકલીફ પડે, કે શું બોલું, શું કરું, શું નહીં. અત્યારે તો હું એમણામ જ બનાવું, પણ જ્યારે મેં ફર્સ્ટ બનાવ્યું ત્યારે તો હું અઠવાડિયાથી હું કરતી હતી કે હું આમ બોલીશ, તો પણ યાદ નહોતું રહેતું.
થોડીક યાદ શક્તિ કમજોર છે મારી, યાદ નથી રહેતું એટલી જલ્દી. તો હવે તો બ્લોગમાં તો એમ જ હોય ને, આઈ થિંક કે તમારે ગમે તે બોલી લેવાનું, મતલબ જે કરતા હોય એ કહેવાનું હોય એવું જ હોય ને. બટ તમે કહેજો મને કે આ તમારી મિસ્ટેક છે, આમ કરો, આવું ના હોય, આમ કરો, એવું તમે મને સજેસ્ટ કરી શકો છો. ઓકે, અને થેન્ક યુ સો મચ મને સપોર્ટ કરવા માટે. થેન્ક યુ સો મચ, અને થેન્ક્સ ફોર વોચિંગ. આ વ્લોગ તમે બધા જોજો, અને તમે કહેજો આમાં શું સુધાર કરવાની જરૂર છે અને હું શું કરી શકું એમ, એ પણ કહેજો મને, સજેશન દેજો એમ. ઓકે, ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ, બાય બાય.